બાપા સીતારામને જય દ્વારકાધીશ. હવે આપણે દ્વારકાથી નીકળી ગયા અને આપણે જઈ રહેવાનું હતું બેટ દ્વારકા. તો જઈ રહ્યા હતા બેટ દ્વારકા બાજુ. પછી ભોગી જાય સુદર્શન સેતુ બ્રિજ છે. બ્રિજનો નજારો જોવો તમે. સવારે હતી એટલે બહુ પબ્લિક ઓછું હતું. બધા તો મારો કલેજ કે આપણે ફોટા પાડવી, એટલે મેં કીધું હમણાં આવીને આપણે ફોટો પાડવી. પછી ફાઇનલી પહોંચી ગયા અમે પાર્કિંગ બસ પાર્ક કરી અને જ્યાં તો ઓલા કાળે ભેંસનું થોડું દહીંવાળા ભાઈ આવી ગયા. મેં કીધું આપણે નથી ભાઈ. પછી બાંધી લીધી અમે એક રિક્ષાવાળા ભાઈ મોજી લાતા ને એના ટેપ કરી નાખ્યું સાલું ને ટેપ સાંભળતા વીએ ગયા અમે મંદિરે. હવે અમારે જવાનું હતું હનુમાન દાદાના મંદિરે. રિક્ષાવાળો પકડીને બેસજો. મેં કહ્યું હા. મેં કલેજાને કોઈ પકડીને બેસી જવાય રાતથી રિક્ષા લીવર. પછી ફાઇનલી અમે પોગવાની તૈયારીમાં હતા. પોગી ગયા હનુમાન દાદાના મંદિરે. હનુમાન દાદાના મંદિરે પોગીને કર્યા હનુમાન દાદાના દર્શન. આ મંદિર પણ બહુ જૂનું છે. આ મંદિરે પબ્લિક પણ બહુ હતું. આ મંદિર આવેલું છે આપણે દ્વારકાની બાજુમાં, બેટ દ્વારકા પાસે. જય શ્રી રામ, જય શ્રી રામ. આ મંદિરનો ઇતિહાસ પણ જૂનો છે. આ પથ્થર પર એવો છે કે હનુમાન દાદા કંઈક લાવેલા હતા. આ પથ્થરની વિષય પણ ઘણી વાત હતી તે એક ભાઈએ કરી ત્યાં. ફાઇનલ મિત્રો આવી જાય બીજા મંદિરે. ત્યાં હતું આશાપુરામાનું મંદિર. આ મંદિર આશરે 6000 વર્ષો જૂનું છે એમ કહેવામાં આવ્યું હતું. એક રિક્ષાવાળા ભાઈ કહેતા હતા. ચાલો કરીએ દર્શન. Lights went down when you feel lost in your ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાપા સીતારામને જય માતા.